નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 2 ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં પાઠ 1 ટબુકલું હું ટાઢું. જો પ્રશ્ન નંબર 1 છે, ગીત સાંભળો અને ગાઓ. જો વિદ્યાર્થી મિત્રો ગીત આપેલું છે, આ ગીત સાંભળી અને તમારે જો ગાવાનું છે, જેમ ટીચર તમારા બોલાવે એ રીતે. પછીનો પ્રશ્ન છે, શબ્દો વાંચો અને લખો. તો એ વાંચી અને સામે સીધા લખવાના થાય છે. પછી ત્રીજો પ્રશ્ન છે, યોગ્ય ચિત્રને યોગ્ય શબ્દ સાથે જોડો. ઘોડો તો કે આવશે જમજમ, ઘૂઘરી તો કે આવશે ઘમ ઘમ, ધરતી તો કે આવશે ધમ ધમ. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે જોડવાનું થાય છે. ચાલો પછી આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5 છે, ગીતમાં આપેલ શબ્દ નીચે રાઈટ કરો અને ન આપેલા શબ્દ નીચે ચોકડી કરો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આવી રીતે રાઈટ અને રોંગની ચોકડી તમે નિશાની આવી રીતે કરી શકો છો. પછી ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા. ચલો, ઢોલ વાગે ઢમઢમ, ડમરું વાગે ડમડમ, ઘંટડી વાગે ટન ટન, પીપુડી વાગે પમ પમ, ખંજરી વાગે ખન ખન. વિદ્યાર્થી જોઈ શકો છો આવી રીતે જવાબ આપેલા છે. પ્રશ્ન નંબર 7 છે, શબ્દો વાંચો અને એને આધારે નવા શબ્દો બનાવો. જો કૂદતા તો કે કૂદતા કૂદતા, રમતા તો કે રમતા રમતા, ભમતા તો કે ભમતા ભમતા, ખાતા તો કે ખાતા ખાતા, દોડતા તો કે દોડતા દોડતા, ટીપતા તો કે ટીપતા ટીપતા, ડરતા તો કે ડરતા ડરતા, ઢળતા તો કે ઢળતા ઢળતા, જમતા તો કે જમતા જમતા, નાચતા તો કે નાચતા નાચતા, પડતા તો કે પડતા પડતા, તોડતા તો કે તોડતા તોડતા, ચડતા તો કે ચડતા ચડતા, ઢોળતા તો કે ઢોળતા ઢોળતા, લખતા તો કે લખતા લખતા. ચાલો વિદ્યાર્થી મિત્રો વાંચો. આ ચિત્ર જોઈ અને આપણે સામે જે વાક્ય આપેલા છે એને ખાલી વાંચી જવાના થાય છે. પ્રશ્ન નંબર 9 છે, જોડકા જોગી વાક્ય બનાવો અને લખો. ચાલો, ધજા તો આવશે ફરફર, તો એના સામે શું આવશે? ફરકે છે. છોકરી તો આવશે છમ છમ, તો કે નાચે છે. સાયકલ તો કે આવશે સરળ જાય છે. બોર તો કે ટપ ટપ પડે છે. અને હાથી તો કે ધબ ધબ ચાલે છે. જો વિદ્યાર્થી મિત્રો આવે છે જોડકા તમારે જોડીને લખવાના થાય છે. અને નીચે એનો વાક્ય આપેલા છે. ધજા ફરફર ફરકે છે, છોકરી છમછમ નાચે છે, સાયકલ સરળ જાય છે, બોર ટપ ટપ પડે છે, હાથી ધપ ધપ ચાલે છે. ચાલો, પ્રશ્ન નંબર 11 છે, સિંહના નામ લખી ચિત્રોના નામ લખી સાચા ચિત્રની સામે રાઈટ કરો. સાચો ચિત્ર હોય તો એની સામે તમારે રાઈટ કરવાનું થાય. ઝૂંપડીની બહાર કોણ લપાઈને બેઠું હતું? તો એમાં આવશે સિંહ. બીજો પ્રશ્ન, જોઈતારામ શું શોધવા નીકળ્યા હતા? તો લખો ગધેડો. સિંહ અને સિંહને સામે કોણ મળ્યું? તો લખો વાંદરો. એના સામે રાઈટ કરો. કોનું પૂછડું તૂટી ગયું? તો લખો વાંદરા. એ જ રીતે શબ્દ વાંચીને લખવાના થાય છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈને તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 12, હવે મૌખિક ગણતરી કરી વાતચીત કરવાનું. મૌખિક ગણતરીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પછીનો પ્રશ્ન છે 14મો, વાર્તાના આધારે સાચા વાક્યની સામે રાઈટ અને સામે ટન ટન લખો અને ખોટા વાક્યની સામે ચોકડી કરી ઠન ઠન લખો. જો ડોસીમાં ગામમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા, તો કે ખોટું, તો આવશે ઠન ઠન. ડોસીમાને વરસાદના છાંટાની બીક લાગતી હતી, તો સાચું, તો કે ટન ટન. જોઈતારામ સિંહથી ડરતો ન હતો, ખોટું, ઠન ઠન. થોડી વારમાં સૂરજ દાદા ઉગ્યા, ખોટું, તો કે ઠન ઠન. 5મું, સિંહણની કેડ તૂટી ગઈ, તો કે ટન ટન. સિંહ ટાઢા ટબુકલાને જોઈને ભાગ્યો, તો કે ઠન ઠન. વાંદરો વાતનો નિકાલ કરવા કૂવા પાસે ગયો, તો કે ટન ટન. વાંદરાનું પૂંછડું તૂટી ગયું, તો કે ટન ટન. જોઈતારામ થાંભલે ટીંગાઈ ગયા, તો કે ઠન ઠન. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો ચિત્ર જો અને કૌંસમાં આપેલા મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો અને મૂળાક્ષર ફરતે ગોળ કરો.
ચાલો જો ખાટલો, પછી છે મધ, પછી ઠળિયો, પછી ઘડો, પછી ઢગલો, પછી પતંગ, પછી વડલો, પછી ગાય અને પાટલો અને વાઘ. 16મો પ્રશ્ન છે યોગ્ય મૂળાક્ષર પસંદ કરી વાક્ય બનાવો. આ ટપાલી છે, પંડિતે ધજા ફરકાવી છે, શંકરે ડમરું વગાડ્યું છે, મેં સવારે દૂધ પીધું, અમે પાપડ સૂકવ્યા, વાંદરો કેળું ખાય છે, રાજાએ યજ્ઞ કરાવ્યો, શિયાળામાં ટાઢવાય. ચાલો હવે વાર્તાનો ક્રમ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. યોગ્ય ક્રમમાં લખો 3, 6, 5, 2, 1, 4. પછી લખો 18મો પ્રશ્ન ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યામાં લખો વરસાદ, બીજીમાં આવશે ગધેડો, ત્રીજીમાં આવશે જોઈતારામ, ચોથીમાં આવશે હુપાહુપ, પાંચમીમાં આવશે અવાજ. ચલો પછીનો પ્રશ્ન છે વાક્યો કોણ બોલ્યો હશે? તો પેલામાં આવશે ડોશીમાં, બીજામાં આવશે સિંહ, પછી લખો ત્રીજામાં જોઈતારામ, ચોથામાં વાંદરો, પાંચમામાં વાંદરો, છઠ્ઠામાં સિંહણ અને સાતમામાં જોઈતારામ. ચાલો પ્રાણીઓનું ચોરસમાં નામ લખી તમે ક્યાં જોયા છે તે શું કરતા હશે લખો. બકરીને ગામને વાડામાં જોઈએ, વાડામાં બેઠી હતી બકરી. પછી છે વાઘ, વાઘ આરામ કરતો હતો પ્રાણી સંગ્રહાલયમાં વાઘ. પછી છે સસલું, સસલું કૂણું ઘાસ ખાતું હતું તો કે વાડામાં. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી જંગલમાં વાંદરો હોપાહોપ કરે જંગલમાં. નદી કિનારે ફરવા ગયા હતા ત્યારે ધીમે ધીમે પાણી ઉડાડતો હતો તો કે હાથી. ચાલો હવે પ્રશ્ન નંબર 21, એક બે શબ્દમાં લખો. વાર્તામાં વાંદરાનું શું તૂટી ગયું તો કે પૂછડું. ડોશીમાં કોને ટાઢું ટબકલું કહેતા તો કે વરસાદના ટીપાને. વાંદરાએ ટાઢા ટબુકલાનું શું નામ આપ્યું તો કે પૂછડા તોડ. કોણે ટાઢા ટબુકલાને કેડ ભાંગણું કહ્યું તો કે સિંહણ. કોણે સિંહણને ગધેડો માની લીધો તો કે જોઈતારામ. ચાલો પ્રશ્ન નંબર 22 છે. પ્રશ્નો વાંચો અને સુંદર અક્ષરે લખો. આ પણ વિદ્યાર્થી મિત્રો તમારે સારા અક્ષરે લખવાનું થાય છે. પછીનો પ્રશ્ન છે વાક્યો કોણ બોલે છે ચિત્ર સામે રાઈટની નિશાની કરો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં રાઈટની નિશાની કરી છે તમે જોઈને લખી શકો છો. પછીનો પ્રશ્ન છે 24મો. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પંક્તિઓ પૂર્ણ કરો. જો પેલામાં આવશે કટકટ, પછી ખટખટ, પછી ઝગમગ, પછી લબલબ અને ઝટપટ. પ્રવૃત્તિમાં જુઓ લાકડી લઈને ચાલતા દાદાજીનું ચિત્ર ઓળખી તેની બાજુમાં આપેલા ચોરસમાં રાઈટ કરો અને આ રીતે ચાલવાનો અભિનય કરો. ચાલો પછી છે નીચેના વાક્યો જોડી શબ્દ જોડી અને વાક્યો બનાવો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઘોડો ધમધમ ચાલે છે, ઘોડો ઝમઝમ ચાલે છે, ઘૂઘરી ધમધમ બોલે છે, ધરતી ધમધમ વાગે છે, કૂદે છે અને તારા ટમટમ ટમકે છે, ચકલી ચકચક બોલે છે. જોઈને વિદ્યાર્થી ઘોડો ઝમઝમ કૂદે છે, ઘૂઘરી ઘમ વાગે છે, ધરતી ધમધમ થાય છે, તારા ટમટમ ટમકે છે, ચકલી ચકચક બોલે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 છે સુંદર અક્ષરે લખો. તમે જોઈને લખી શકો છો. સુંદર અક્ષરે જોઈને લખવાનું થાય છે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. દાદા ઝટપટ ચાલે છે, મામા છમછમ નાચે છે, કાકા ખટખટ હસે છે, નાના થરથર ધ્રુજે છે, પાણી ટપટપ ટપકે છે, ફટાકડા ફટફટ ફૂટે છે, તમરા તમતમ બોલે છે, ડમરું ડમડમ વાગે છે. પ્રશ્ન નંબર ચાલો ઘેર શીખીએમાં જુઓ. પ્રશ્ન નંબર 1, વાર્તાના ચિત્રોનો સાચો ક્રમ આપી વાર્તા કહો અને દરેક ચિત્ર વિશે એક વાક્ય લખો. ચાલો ત્રીજો પ્રશ્ન છે તો કે જોઈતારામ ઝાડની ડાળમાં સાથે ટીંગાણા. બીજો ચોથો જોઈતારામ સિંહના ઉપર પડ્યા. પેલું ડોસીમાં બેઠા રેતીઓ કાઢતા હતા. છઠ્ઠું છેવટે વાંદરાનું પૂંછડું તૂટી ગયું. પછી બીજું જોઈતારામ સિંહને ગધેડાની લીધો.
પાંચમું, જોઈતારામ ઝાડની નીચે જોઈને લખી શકો છો વિદ્યાર્થી. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા મૂળાક્ષરનો ઉપયોગી શબ્દ બનાવો. પેલું ટપાલી, સર્કસ, ઢગલી, પાપડ, મઠ, ધજા, ચટકો, યજ્ઞ, થળ અને ઘૂઘવાટો. ચાલો વિદ્યાર્થી મિત્રો પછી વાંચો અને આપણે એના જવાબ લખવાના થાય છે. આપેલા પ્રશ્ન ફકરામાંથી શબ્દ શોધી નીચે લીટી કરે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને નીચે લખો. ઘર, પછી ઘડિયાળ, ધજા, ધનુષ, ડમરું, ડગલો, ટપાલી, ટમ્લર, ઠળિયો, ઠગ, ઢગલો, ઢીંગલી, પતંગ, પોપટ અને યતિ. અને પ્રાસવાળા શબ્દો વચ્ચે લખો. ચાલો જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.